સ્વાગત છે ગાઈસ તમારું વિકેટિંગની એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે આપણે એક નેક્સ્ટ લેવલવાળું એટીટ્યુડ ટેસ્ટમાં શીખવાનું છે। ये बड़ी अच्छी बात कही आप। જે હાલ ટ્રેન્ડિંગમાં સોંગ ચાલે છે તેના પર આપણે એક જોરદાર નેક્સ્ટ લેવલવાળું ટેસ્ટમાં શીખવાનું છે। તો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને પહેલાં બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જેવી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। अच्छा हमको सिखा रिया है। ઓકે, તો ગાઈસ તમને એક પ્રીવ્યુ વિડીયો ડેમો ટેસ્ટ બતાવી દઉં છું, પછી આપણે જે વિડીયો છે એને આપણે સ્ટાર્ટ કરી નાખીએ। તો તમે એક ડેમો ટેસ્ટ જોઈ લો, પછી આપણે જે વિડીયો છે એને આપણે સ્ટાર્ટ કરીએ। તો ડેમો ટેસ્ટ જોઈ લઈએ। तो चलिए शुरू करते हैं। તો તમે ડેમો ટેસ્ટ જોયું તેવું ટેસ્ટ માટે આપણે શીખવાનું છે। તો તમારે જે અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે પહેલાં તો ઓપન કરી લેવાની છે। ઓપન કરશો એટલે કે આપણા ઘરે તમને જે XML ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, બરાબર છે, તૈયાર પ્રોજેક્ટની, એને તમારે તમારી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો એની તમને આ રીતે પ્રોજેક્ટ મળી જશે, બરાબર છે। એને તમે ઓપન કરશો એટલે કે આપણા ઘરે તમને લેયરિક્સો એટલે કે લેયરો મળી જશે, બરાબર છે। હવે તમે જોઈ શકો છો ગાઈસ, અહીંથી તમને આ રીતે લેયરો જોવા મળશે। તો અહીંથી તમારી નીચે જે ગ્રુપ લેયર છે, બરાબર છે, એની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમને એક ઓપ્શન જોવા મળશે એડિટ ગ્રુપ વાળો, તમે જોઈ શકો છો એમાં રાઉન્ડ કટ છે, તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો તમે જોઈ શકો છો આ રીતે તમને ગ્રુપ લેયરો મળશે બે, અને નીચે તમને એક PNG મળશે, બરાબર છે। તો હવે તમારે ત્યાં જે બે ગ્રુપ લેયર છે તેમાં તમારે ફોટો એડ કરવાના છે। તો પહેલાં તમારે જે પહેલું લેયર છે તેની પર ક્લિક કરવાનું છે, અને ક્લિક કર્યા બાદ તમારે જે એડિટ ગ્રુપ વાળો ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર છે। ક્લિક કર્યા બાદ આપણે જે ફોટારો જે લેયર છે તેની પર તમારે ક્લિક કરવાનું છે, અને ક્લિક કર્યા બાદ તમને એક ઓપ્શન જોવા મળશે કલરફિલ વાળો, તો તેની પર તમારે ક્લિક કરવાનું છે, અને ક્લિક કરશો એટલે કે આ પ્રકાર જે મેં રાઉન્ડ કર્યું છે તેની પર તમે ક્લિક કરશો એટલે તમારી ફાઇલ મેનેજર ઓપન થઈ જશે, અને તમે તમારો ફોટો એથી એડ કરી શકો છો, બરાબર છે। ત્યારબાદ તમારો ફોટો એડ થઈ જાય તમારે બેક આવવાનું છે। બેક આવ્યા બાદ તમારે જે બીજી ગ્રુપ લેયર છે નીચે, બરાબર છે, તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે જે ગ્રુપ એડિટર ઓપ્શન છે તેની પર તમારે પછી ક્લિક કરવાનું છે। સેમ પ્રોસેસ તમે જે પહેલાંમાં ફોટામાં લેયર પર કરી તે જ રીતે તમારે આના પર ફોટાની લેયર ઉપર ક્લિક કરીને તમારે ફોટા બદલી નાખવાના રહેશે, બરાબર છે। એટલે ફોટા તમારા બે બદલી જાય વચ્ચેવાળા, એટલે તમારે જે સાઈડમાં જે બે ફોટા છે એને તમારે બદલવાના છે। તો તમારે જે ફોટો જે લેયર છે તેની પર ક્લિક કરવાનું છે, કલરફિલ વાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે, અને ક્લિક કર્યા બાદ આ રીતે તમારે પણ જે પહેલાં પ્રોસેસ કરી છે તે રીતે સેમ પ્રોસેસ તમારે આની પર પણ કરવાની રહેશે। બંને ફોટા પર તમે જોઈ શકો છો સેમ પ્રોસેસ જ છે ગાઈસ, તમારે કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી, બરાબર છે। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારે તમારે ફોટા ચેન્જ ખાલી કરી નાખવાના રહેશે, બરાબર છે। તો હવે તમે ફોટા ચેન્જ કરી દો એટલે તમારે પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયો વાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો એક વિડીયો લેવાનો છે। આ જે વિડીયો છે એ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે, બરાબર। જે વિડીયો છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ જે બ્લેન્ડિંગ વાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે। લાઇટિંગ વાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારા જે વિડીયો છે એને તમારે સ્ક્રીન ઉપર સિલેક્ટ કરી નાખવાનું રહેશે, અને આ જે વિડીયો છે એને તમારે મૂવ ટચ વાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે, અને ક્લિક કર્યા બાદ તમારે જે વિડીયો છે તમારે રોટેટ કરવાનું રહેશે। તો તમારે જે રોટેટ વાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે, અને તમારે અહીંથી આ રીતે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર 190 અથવા તો 180 તમે તમારે અકોર્ડિંગ એને રોટેટ કરી શકો છો, જે રીતે આપણે તમારે વિડીયો સીધું લાગે એ રીતે તમારેથી એને રોટેટ કરવાનું રહેશે, બરાબર છે। તમે જોઈ શકો છો આપણે અહીંથી 180 રોટેટ કરી નાખ્યું છે વિડીયોને, કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો, અને આની જે લેન્થ છે એ તમારી મ્યુઝિકની એન્ડ સુધી જ થઈ જશે ઓટોમેટિકલી, બરાબર છે। તો તમારે કોઈ અહીંથી લેન્થ વધારવાની જરૂર નહીં પડે, અને અંદર તમને પણ સોંગ મળી જશે, બરાબર છે। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારે આપણો જે વિડીયો છે એ લાગીને બનીને તૈયાર થઈ ગયું છે, બરાબર છે। અને આ જે વિડીયો છે એને હવે તમારે એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો એની તમારે ઉપર છે એના પર ક્લિક કરવાનું છે, જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો આપણે તમને વિડીયો ગમ્યો છે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને પહેલાં બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવો જ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તમને વિડીયોની અંદર ખબર ના પડે તો તમે મને કમેન્ટ કરી શકો છો, તમે મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો। તો વિડીયો પૂરું કરશું। જય માતાજી।